આગળ જ આખું ટાયર આમ સ્કીડ થયું. તું લે ધીમે ચલાય તો પછી. આની પાછળ આ તો ધીમે ચલાય, હજુ તો ચાલુ કર્યું. આ ચાલુ. હેલો એન્ડ વેલકમ ટુ ધ ન્યૂ વ્લોગ. અત્યારે વાગે સવારના 5 અને આજે છે 22 ઓફ ફેબ્રુઆરી. આપણે રેડી થઈ ગયા છે નવી રાઈડ માટે. તો આજે અમે જઈ રહ્યા છીએ એકદમ શોર્ટ રાઈડ પર. હમણાં જઈશું હમણાં પાછા. તો અમે જઈ રહ્યા છીએ સાળંગપુર અને મારા બે ભાઈબંધ આવે છે એમની બે નવી બાઇક સાથે. તો લઈને રેડી છીએ આપણે. જેકેટ પહેરવાનું છે ખાલી. બાઇક તો લોડ કરવાની જરૂર નથી કેમ કે કંઈ છે નહીં ખાસ સામાન લઈ જવાનું, જસ્ટ કેમેરા ગિયર્સ છે લઈ જવાનું છે. ઓલ સેટ. લેટ્સ સી ઓન ધ બાઇક. હા ટાટા અમે રેડી ભાઈ, ફરીથી લો. તો આજે સન્ડે છે. હટ સારું. તો નીકળી ગયા છીએ અમે ચાંદખેડાથી. હવે અમારું પહેલું પિટ સ્ટોપ છે પેટ્રોલ પંપ. એ છે નાયરાનો પેટ્રોલ પંપ આગળ એસપી રિંગ રોડ પર. અત્યારે તો અમે 3 જણા જઈ રહ્યા છીએ અને મોસ્ટ પ્રોબેબલી 3 જ છીએ અમે. બીજું કોઈ છે નહીં અમારે. 4 બોલ્યા વિહીના છે જોડે. તો અમે સાળંગપુર જઈ રહ્યા છીએ. આ અમારા 2 ફ્રેન્ડ્સ છે. એમને જવાનું હતું ખાસા ટાઈમથી. આઈ વોઝ ડિલેઇંગ બટ આજે ફાઇનલી મેટ પડી ગયો. તો જઈ રહ્યા છીએ અમે સાળંગપુર. ભાઈ આ કેવુરનું જેકેટ બહુ મસ્ત લાગે છે. કેવું પ્રોપર રાઇડર લાગે છે આજે તો. આમ કેમેરામાં પીઓવી કેવુરનું અલગ છે. કેવુરને કહીશ હું એ અમારા પર્સપેક્ટિવથી બહુ અલગ લાગે છે. ભાઈએ હમણાં જ હિમાલયન લીધું છે નવું અને આ ભાઈએ સેકન્ડમાં લીધું છે પણ બેસ્ટ છે. મસ્ત દેખાય ભાઈએ લુક બનાવી દીધો હે. બસ હવે ખાલી એક બૂટ્સ ખૂટે અને બાકી રેડી છે ભાઈ. આગળ જ આખું ટાયર આમ સ્કીડ થયું. તું લે ધીમે ચલાય તો પછી. આની પાછળ આ તો ધીમે ચલાય, હજુ તો ચાલુ કર્યું. આ ચાલુ એટલે રેકોર્ડિંગ ચાલુ. મોસ્ટ ઓફ ધ બાઇકર્સ અહીંયા જ ઊભા રહે છે કદાચ. અહીંયા એવી સ્ટેશન બી છે. લો નાઇસ. એ કામ જાય તો આપણે આમ જઈએ. જો ભાઈ અમે અહીંયા જઈએ ટી પોસ્ટ પર જઈએ. એ લોકો ચા પીશે. અમે ચા પીતા નહીં. આ છે હા આ છે ગેલોપ્સ અને અમે આવ્યા છીએ ટી પોસ્ટ. બહુ બધા ફૂડ આઉટલેટ્સ છે અહીં. ધીસ ઇઝ માય ફર્સ્ટ ટાઈમ ઇન હિયર. મસ્ત ખાવું તો કશું નહીં. કોફી પીશ હું તો. એ બી કોફી પીશે. તો ભાઈ કે આપણું આવી ગયું કોફી અને થેપલું. લો ભાઈ નીકળ્યા કોફી પીને પાછા. કેવું ભાઈ કેવું પહેલી રાઈડ તમારી? હા ભાઈ આમનું નામ મંતર. મજા આવી રહી ને મંતર? એ બી ઘેરથી નીકળે 5 કિલોમીટર એ નહીં થયા હોય. બસ તે મજા આવે. આ છે ગેલોપ્સ પ્લાઝા. ત્યાં ઊભા હતા અમે. બસ હવે નીકળી ગયા. હવે 7:30 વાગે સવારના. અહીંયાથી 70 કિલોમીટર છે હજુ અમારે. સો ફાર સો ગુડ. મજા આવી રહી. અને આજે અલગ છે પાછું ગ્રુપ અમારે. મિહિરભાઈને મિસ કરી રહ્યા છીએ. મિહિરભાઈ આવ્યા નહીં તો મિહિરભાઈનો વાંક. બાઈક અહીંયા પાર્ક કરી હતી અમે. નીકળી ગયા ભાઈ
રોડ પર પછી બ્રેક આપણું મસ્ત કોફી પીધી મજા આવી. સવારના 7:30 થઈ જાય. રોડ એકદમ ખુલ્લો છે, હવે ક્લિયર દેખાય છે. તો છેક આગળ નીકળી ગયા હા અને અમે પાછળ રહી ગયા. જો કે આવી ગયું ને આ રહ્યું, જો આ રહ્યું. આ શું છે? એ જ છે, મંદિર જ છે કદાચ. આ છે, અલગ છે આનોય. મને તો મંદિર જેવું લાગ્યું. હા રહી ને મૂર્તિ. હા બરોબર બરોબર. પહોંચી ગયા ભાઈ, પહોંચી ગયા. લો પહોંચી ગયા. પહોંચી ગયા અમે અહીંયા આ મંદિર આગળ. વાળ બગડી ગયા હેલ્મેટમાં. લેટ મી શો યુ મંદિર. આ મંદિર છે, મસ્ત છે, મસ્ત છે. કશું મોટું મંદિર છે. ચપ્પલ કાં મૂકવાના? ચાલો ચપ્પલ બહાર જ મૂકી દેવાના, આમ ડાયરેક્ટ જ. યા ભાઈ લાઈનમાં લાગ્યા. જો લાઈન બતાવું. આવી રહી લાઈન, મસ્ત લાઈન હે. આપણે લાઈનમાં ઉભા છીએ. ટીના તો અંદર પહોંચી ગયા. ટીનાનો નંબર આવી ગયો. અમે લાઈનમાં. ના ભાઈ પહોંચી ગયા છે કે છેક. અરે ભગવાનની મૂર્તિ. ખાસી ભીડ હે ભાઈ. પડી જવાય એવું બનાવ્યું. તો ભાઈ અમે આ મૂર્તિ બાજુ જઈએ ફોટો પડાવવા. આ મંદિર છે, બસ એની ત્યાં આગળ જ આ મૂર્તિ છે. મસ્ત મસ્ત મૂર્તિ લાગે. ત્યાં પાછા મંદિર છે, ત્યાં ચાલીને બસ અહીંયા આવવાનું. અહીંયા ફોટો પડાવીશું અમે મસ્ત. સ્ટોરી મૂકવા ઇન્સ્ટાગ્રામમાં અને પછી પાછા. તો ભાઈ અમારે જવાનું છે અહીંયાથી બોટાદ. જે ફ્રેન્ડ છે મંથન, એના એક ફ્રેન્ડને મળવા. શું કે દૂધ પતી ગયું, ઘેર દૂધ મોકલાઈ. બ્લેન્કેટ કરા. મમ્મી કે દૂધ મોકલાઈ ઘેર. હા અમે અહીંયાથી જઈએ છીએ બોટાદ. શું કે હોય ના તો અહીંયાથી જઈએ છીએ બોટાદ ભાઈબંધને મળવા. પછી ત્યાંથી બીજા એક રૂટથી સંખેડા. તો એટલો શોર્ટ ટ્રીપ હતી અમારી. બરવાળાથી. ઓકે બરવાળા થઈને આ ભાઈબંધ લઈ જશે. આ જ છે અમારા ભાઈબંધ મંથન. ઓકે તો બસ મજા આવી અમને તો અહીંયા આવીને. હવે અહીંયાથી પાછું જઈએ ચાંદખેડા. કેવું લાગ્યું ભાઈ તમને? મસ્ત છે. ફોટો ના પડાવ્યો તમે? ના મારી જોડે એક જ ફોટો પડાવ્યો અને પછી એકલામાં તો નહીં પડાવ્યો. તમે પડાવો એકલાનો ફોટો પડાવો તમે? ના પાડે. વાંધો નહીં ભાઈ, તો જઈએ ઘેર. હા હાઇબ્રિડ વાળી. હા આ ગાય છે, નાની નાની ગાય છે તો મોટી ગાય બટ હા ગ્રોન ગાય છે, બટ એ જ કી ડોફ ગાય છે. હા મસ્ત છે. એ છીએ પાછા હવે ઘર તરફ. તો ભાઈ આ બોટાદથી નીકળ્યા અમે. ફ્રેન્ડને ભાઈબંધને મળવાનું હતું, એને મળી લીધું. હવે જઈએ છીએ ચાંદખેડા. અમારે અહીંથી 1-1.5 વાગી જશે પહોંચતા પહોંચતા.
તો એ અત્યાર સુધીનો પહેલો રેલવે ક્રોસ જે અમને મળ્યો રેલવે ફાટક. જ્યારથી મેં બાઇક લીધું ત્યારથી પહેલી વખત એ કોઈ રેલવે ક્રોસિંગ પર ઊભો રહીશ કે બાકી અત્યાર સુધી હું ક્યારેય નહોતો ઊભો રહ્યો. સો વેરી નાઇસ ઇટ ઇઝ. 7:45 વાગે છે. અમે રાઈડ પતાવીને ઓલમોસ્ટ કેટલા બપોરે 2 વાગે ઘરે આવી ગયા હતા. આવીને સૂઈ ગયો સીધો હમણાં ઉઠું છું. ખતરનાક થાકી ગયો હતો પણ બહુ જ મજા આવી રાઈડમાં. અને 2 ભાઈબંધ છે, નવા ભાઈબંધ છે, લાઈક જૂના ભાઈબંધો છે. રાઈડ પહેલી વાર એમની જોડે કરી, બહુ જ મજા આવી. હવે નેક્સ્ટ અમુક રાઈડો પણ થશે જ એમની જોડે. તો હજુ પણ બહુ બધી વખત એમની જોડે ફરવા જવાનું થશે. સો મજા આવશે. તમને પણ મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ અને કોમેન્ટ કરી દેજો કોઈ ક્વેશ્ચન હોય તો. બાય બાય.